નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગ શાસ્ત્રી અમિત વ્યાસ. આજે આપણે જોઈએ તારીખ 3/8/2026 સોમવારનું પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચર. આ ગોચર પર સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોને સ્થિતિ આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત ફરતી કંઈક અલગ હોઈ શકે છે. તેથી 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ ફળ જોઈએ અને શુભાશુભ રંગ જોઈએ. પ્રથમ આપણે જોઈએ તો પ્રથમ આજે સોમવાર અને પાંચમ તિથિનો સંયોગ એ દેવોના દેવ મહાદેવ ભગવાન શિવની કૃપા મેળવવા માટે અતિ ઉત્તમ માનવામાં આવે છે. આજે સોમવારે પાંચમ તિથિ હોવાથી શિવ પરિવારની પૂજા કરવાથી સારી માનસિક શાંતિ અને આપણને સુખ અને પારિવારિક સમૃદ્ધિની સારી એવી પ્રાપ્ત થાય છે. પ્રથમ 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ તો મેષ રાશિમાં જોઈએ તો મેષ રાશિમાં મેષ રાશિવાળા માટે કે આજે તમને વ્યાપાર અને નોકરીના સ્થળે નવી યોજનાઓ છે એ સફળતાપૂર્વક તમને આગળ વધી શકે છે. તેમજ તમને માનસિક ઉત્સાહ પણ સારો એવો રહી શકે છે અને તમારા જે અટકેલા કાર્યો છે એ અટકેલા કાર્યો પણ આજે પૂરા થઈ શકે છે અને ખાસ તમને વડીલોની કૃપા પણ સારી આજે મળી શકે છે. મેષ રાશિવાળા માટેનો શુભ અંક છે 2 અને તેમનો અશુભ અંક છે 9. મેષ રાશિવાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે લાલ. વૃષભ રાશિ જોઈએ કે વૃષભ રાશિમાં વૃષભ રાશિવાળા માટે કે આજે તમારી આર્થિક ક્ષેત્રે પ્રગતિ અને સ્થિરતા સારી એવી જોવા મળી શકે છે. તેમજ પરિવારના સભ્યો સાથે પણ સુમેળ સારો વધી શકે છે. ખાસ કરીને સ્ત્રી પક્ષ કે કોઈ વડીલ તરફથી તમને સારા એવા આકસ્મિક લાભ થઈ શકે છે. તો વૃષભ રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 8. વૃષભ રાશિવાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે ક્રીમ. મિથુન રાશિ જોઈએ મિથુન રાશિમાં મિથુન રાશિવાળા માટે કે આજે તમને બૌદ્ધિક ચર્ચાઓ અને વેપારમાં સારો એવો લાભ મળી શકે છે. તેમજ તમારા વાણીના પ્રભાવથી તમારા અટકેલા જે કંઈ કામો છે એ તમારા સરળ બની શકે છે. ખાસ કરીને મિત્રો સાથેની મુલાકાત પર તમને સારી એવી સુખદ રહી શકે છે. મિથુન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 5. મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ છે લીલો અને તેમનો અશુભ રંગ છે આસમાની. કર્ક રાશિ જોઈએ તો કર્ક રાશિમાં કર્ક રાશિવાળા માટે કે આજે રાશિના સ્વામી ચંદ્રદેવનો જ વાર હોવાથી તમારું મન સારું ખુશ અને પ્રફુલ્લિત રહી શકે છે. તેમજ મહાદેવની ભક્તિ કરવાથી તમને સારી રીતે પરમ શાંતિ પણ આજે મળી શકે છે. જેથી પરમ શાંતિ મળવાથી તમને સારો એવો સંતોષનો તમે અનુભવ કરી શકશો. ખાસ કરીને પ્રવાસના પણ સારા એવા યોગો છે, જેથી તમે સારો એવા નાના મોટા પ્રવાસ પણ આજે કરી શકો છો. તો કર્ક રાશિવાળા માટેનો શુભ અંક છે 2 અને તેમનો અશુભ અંક છે 7. કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ છે મોતી જેવો અને તેમનો અશુભ રંગ છે સફેદ. સિંહ રાશિ જોઈએ કે સિંહ રાશિમાં સિંહ રાશિવાળા માટે કે આજે તમારો આત્મવિશ્વાસ ઉચ્ચ સ્તરે રહી શકે છે. તેમજ સામાજિક ક્ષેત્રે તમારી પ્રતિષ્ઠા અને વર્ગમાં તમારો સારો એવો વધારો થઈ શકે છે. આજે તમને નોકરીમાં પણ તમારા સહકર્મીઓ અને વડીલોને તમને પૂરેપૂરો સાથ અને સહયોગ મળી શકે છે. સિંહ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 5. સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ છે સોનેરી અને તેમનો અશુભ રંગ છે કેસરી. કન્યા રાશિ જોઈએ તો કન્યા રાશિમાં કન્યા રાશિવાળા માટે કે આજે તમને આવકના સ્ત્રોત જળવાઈ રહેશે. તેમજ વિદ્યાર્થીઓ માટે આજે અભ્યાસમાં એકાગ્રતા સારી એવી વધી શકે છે. ધાર્મિક કાર્યો પર પાછળ પર તમે સારો એવો થોડો આજે ખર્ચ કરી શકો છો. તેમજ તેમાં સમય પણ તમે સારો એવો ફાળવી શકો છો. આજે તમારો દિવસ પણ સારો એવો શુભ અને ખુશનુમા દિવસ વીતી શકે છે. તો કન્યા રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 2. કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ છે ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ છે સફેદ. તુલા રાશિ જોઈએ તો તુલા રાશિમાં તુલા રાશિવાળા માટે કે આજે તમને દાંપત્ય જીવનમાં મધુરતા અને નિકટતા આવી શકે છે. તેમજ પારિવારિક સુખ પણ તમારો સારો વધી શકે છે. જેમાં તમને ભાગીદારીના વ્યવસાયમાં પણ તમને સારો આર્થિક લાભ આજે થઈ શકે છે. તેમજ તેમાં આર્થિક લાભ થવાના સારા એવા સુંદર યોગો છે, જે આર્થિક લાભ પણ થઈ શકે છે. તુલા રાશિવાળા માટેનો શુભ અંક છે 7 અને તેમનો અશુભ અંક છે 3. તુલા રાશિવાળા માટેનો શુભ રંગ છે આસમાની અને તેમનો અશુભ રંગ છે ગુલાબી. વૃશ્ચિક રાશિ જોઈએ તો વૃશ્ચિક રાશિમાં વૃશ્ચિક રાશિવાળા માટે કે આજે તમારા શત્રુઓ અને હરીફો પર તમારું વર્ચસ્વ વધી શકે છે. તેમજ
હિંમત અને પરાક્રમથી તમારા જે કાંઈ અઘરા વહીવટી કે સરકારી કાર્ય છે તે પણ તમે સારી એવી રીતે આજે પાર પાડી શકશો. એકંદરે તમારું સ્વાસ્થ્ય પણ આજે સારું રહી શકે છે. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ અંક છે 4 અને તેમનો અશુભ અંક છે 9. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ રંગ છે મરૂન અને તેમનો અશુભ રંગ છે લાલ. ધન રાશિ જોઈએ કે ધન રાશિમાં ધન રાશિવાળા માટે કે આજે તમને ધાર્મિક અને પરોપકારના કાર્યમાં તમારી સારી એવી રુચિ આજે વધી શકે છે. તમે ધાર્મિક અને પરોપકારના કાર્ય પણ આજે કરી શકો છો. આર્થિક સ્થિતિ તમારી જે કાંઈ એ આર્થિક સ્થિતિ પણ આજે મજબૂત બની શકે છે અને વડીલોના આશીર્વાદ તમારે લેશો તો વડીલોના આશીર્વાદ તમારી હરેક મુશ્કેલીમાંથી તમને બહાર કાઢી શકે છે. ધન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 9. ધન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે નારંગી. મકર રાશિ જોઈએ કે મકર રાશિમાં મકર રાશિવાળા માટે કે આજે તમને તમારા કાર્યસ્થળે તમને નવી અને મહત્વની જે કઈ જવાબદારીઓ છે મહત્વની જવાબદારી તમે આજે મળી શકે છે. આજે તમને સામાજિક રીતે પણ તમારું માન સન્માન પણ સારું વધી શકે છે. આજે તમને પ્રોપર્ટી કે કોઈ પણ જમીન સંબંધિત જે કઈ તમારા જૂના પ્રશ્નો છે એ જૂના પ્રશ્નો સારી રીતે ઉકેલાઈ શકે છે. મકર રાશિવાળા માટેનો શુભ અંક છે 4 અને તેમનો અશુભ અંક છે 8. મકર રાશિવાળા માટેનો શુભ રંગ છે વાદળી અને તેમનો અશુભ રંગ છે કાળો. કુંભ રાશિ જોઈએ તો કુંભ રાશિમાં ગ્રહ કુંભ રાશિવાળા માટે કે આજે તમને આવકના કે ખર્ચનું બજેટ જાળવવું તમારા માટે ખૂબ જ જરૂરી છે અને આજે બિનજરૂરી જે કઈ ચર્ચાઓ છે એ બિનજરૂરી ચર્ચાઓ કે કોઈ પણ વાદ વિવાદોથી તમારે આજે દૂર રહેવું જોઈએ જેથી કોઈ બોલાચાલ કે વાદ વિવાદ ન થઈ શકે. ખાસ કરીને આજે તમને આધ્યાત્મિક શાંતિમાં તમારો સારો દિવસ આજે વીતી શકે છે. કુંભ રાશિવાળા માટેનો શુભ અંક છે 4 અને તેમનો અશુભ અંક છે 6. કુંભ રાશિવાળા માટેનો શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રંગ છે વાદળી. મીન રાશિ જોઈએ કે મીન રાશિમાં મીન રાશિવાળા માટે કે આજે તમારે ધાર્યા કામોમાં સફળતા મળતા તમારું મન ખુશ અને પ્રફુલ્લિત રહી શકે છે. તેમજ આવકના નવા સાધનો પર તમને સારી રીતે પ્રાપ્ત થશે. તેમજ તમારા મિત્રો અને સ્નેહીજનો તરફથી પણ તમને કોઈ સુંદર સહયોગ પણ સારો આજે મળી શકે છે. મીન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 4. મીન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સફેદ. હવે આપણે આજનો વિશેષ ઉપાય અને ખાસ ટિપ્સમાં જોઈએ તો પ્રથમ આજે સોમવાર હોવાથી આજે સવારે શિવલિંગ પર જલ અને કાચું દૂધ અર્પણ કરવું તેમજ ઓમ નમઃ શિવાય મંત્રની માળા કરવી તે અતિ કલ્યાણકારી માનવામાં આવે છે. ત્યારબાદ આજે મહાદેવને સફેદ ચંદનનું તિલક કરવું અને શિવ ચાલીસાના પાઠ કરવાથી જે કઈ આપણો માનસિક તણાવ છે એ માનસિક તણાવ આપણો ભોળાનાથની દયાથી દૂર થાય છે. બીજું ખાસ આજે ગાય માતાને લીલો ઘાસચારો કે રોટલી ખવડાવે તે પણ ખૂબ જ પુણ્યશાળી અને આર્થિક મુશ્કેલીઓ જે કઈ છે એ આજકાલ આર્થિક મુશ્કેલીઓમાંથી આપણે દૂર કરનારું માનવામાં આવે છે. ખાસ ચોમાસાની ઋતુ છે વાતાવરણમાં અગાસી પર પક્ષીઓ માટે ચણ નાખવી તે વગેરે કાંઈ દાણા નાખવા કુંડા ભરવા તેમજ જરૂરિયાતમંદ લોકોને અન્ન અથવા વગેરેનું જે કઈ દાન કરવું યથાશક્તિ તે પણ અક્ષય પુણ્યની પ્રાપ્તિ કરાવે છે. નમસ્કાર મિત્રો, આ ગુજરાત સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલ છે જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત પ્રતિકાર અલગ હોઈ શકે છે. તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય રહેશે. તારીખ 3/8/2026 સોમવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ છે. હવે આપણે તારીખ 3/8/2026 સોમવારનું પંચાંગ જોઈએ તો પંચાંગમાં વિક્રમ સંવત 2082 અષાઢ વડી પાંચમ આજનો સૂર્યોદય જોઈએ તો સૂર્યોદય છે 6 કલાક 20 મિનિટ. સૂર્યાસ્ત જોઈએ તો સૂર્યાસ્ત છે 19 કલાક 28 મિનિટ. તિથિ જોઈએ તો આજે તિથિ છે પાંચમ તિથિ 22 કલાક 54 મિનિટ સુધી. ત્યારબાદ છઠ તિથિ. નક્ષત્ર જોઈએ તો નક્ષત્ર છે ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર 22 કલાક સુધી. ત્યારબાદ રેવતી નક્ષત્ર. યોગ જોઈએ તો યોગ છે શુક્રમા યોગ 21 કલાક 13 મિનિટ સુધી. ત્યારબાદ ધૃતિ યોગ. કરણ જોઈએ તો આજે કરણ છે કૌલવ કરણ 11 કલાક 8 મિનિટ સુધી. ત્યારબાદ તૈતિલ કરણ 22 કલાક 54 મિનિટ સુધી. ત્યારબાદ ગર કરણ. તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે
મીન રાશિ દ ચ જ થ. નમસ્કાર મિત્રો, આ વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.